આપણી દુનિયા કેવી ભાગી રહી છે નહીં, અને એની સાથે જ ભાગી રહ્યો છે તણાવ. તો આજે આપણે એ જ જોવાના છીએ કે આ તણાવને ખાલી સહન જ નથી કરવાનો, પણ એને સમજવાનો છે, એને કાબૂમાં લાવવાનો છે. ચાલો શરૂ કરીએ. તો સવાલ એ છે કે આજની આ ફાસ્ટ પેસ્ડ દુનિયામાં જ્યાં બધું જેટલી ઝડપથી બદલાઈ રહ્યું છે, તો પછી પોતાની સુખાકારીનું ધ્યાન કેવી રીતે રાખવું? માનસિક અને શારીરિક બંને. અને આ જ સવાલ પર આપણી આખી વાતચીત આધારિત છે. તો ચાલો આ વિષયમાં થોડું ઊંડા ઉતરીએ. સૌથી પહેલી વાત, આપણે એ સમજવું પડશે કે આ સ્ટ્રેસ મેનેજમેન્ટ એટલે કે તણાવ સંચાલન આખરે છે શું અને કેમ. એ ફક્ત એક સ્કિલ નથી, એનાથી કંઈક વધારે છે. તો આ તણાવ સંચાલન એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો એ એવી રીતો અને ટેકનિક છે જે આપણને મુશ્કેલ સમયમાં ટકી રહેવામાં મદદ કરે છે. જો આનો મતલબ એ નથી કે બસ ચૂપચાપ તણાવ સહન કરી લેવાનો. ના, આનો મતલબ છે એને એક્ટિવલી કંટ્રોલ કરવાનો, જેથી આપણું જીવન બહેતર બને. અને આ બધું કરવાનો મેઇન ગોલ શું છે? ધ્યેય છે આપણી અંદરની તાકાત વધારવાનો, જેને આપણે કહીએ છીએ સ્થિતિસ્થાપકતા. આવી તાકાત છે જે ખાલી તરત રાહત નથી આપતી, પણ ભવિષ્યમાં આવનારા કોઈપણ પડકાર માટે આપણને તૈયાર કરે છે અને આપણી હેલ્થને પણ સાચવે છે. ઓકે, તો હવે આપણે એ તો સમજી ગયા કે તણાવ સંચાલન શું છે. પણ હવે સવાલ એ છે કે આ તણાવ આવે છે ક્યાંથી? એના મૂળ ક્યાં છે? ચાલો ફટાફટ એના મુખ્ય કારણો પર એક નજર નાખીએ. સૌથી પહેલું અને સૌથી કોમન કારણ કામ. કામનું પ્રેશર, સતત માથા પર લટકતી ડેડલાઇન અને ક્યારે ન પતે એટલો બધો કામનો બોજ. પછી આવે છે આપણા પર્સનલ સંબંધો. પરિવાર હોય, મિત્રો હોય કે પાર્ટનર. એમની સાથેના ઝઘડા કે મતભેદ આપણી માનસિક શાંતિને હચમચાવી નાખે છે. અને હા, પૈસાની ચિંતા. આ તો ભૂલાય જ કેમ? આર્થિક તંગી હોય કે દેવાનો ડુંગર, એનો બોજ હંમેશા મગજ પર રહે છે. એવી જ રીતે હેલ્થ પ્રોબ્લેમ્સ, પોતાની તબિયતની ચિંતા હોય કે પછી કોઈ આપણા અંગતની, એ પણ એક મોટો સ્ટ્રેસ છે. અને ક્યારેક તો જીવનમાં આવતા મોટા ફેરફારો જ તણાવ બની જાય છે, જેમ કે ઘર બદલવું, છૂટાછેડા કે પછી કોઈ સ્વજનને ગુમાવવું. ઉપરાંત ભવિષ્યની અનિશ્ચિતતા. જ્યારે ખબર જ ના હોય કે કાલે શું થવાનું છે, ત્યારે મનમાં એક અજીબ ડર અને બેચેની રહે છે. કેટલીક વાર તો આપણી આસપાસનું વાતાવરણ પણ જવાબદાર હોય છે. સતત ઘોંઘાટવાળી જગ્યામાં રહેવું એ પણ સ્ટ્રેસ વધારી શકે છે. અને ઘણીવાર છે ને, સમસ્યા બહાર ક્યાં નથી હોતી, આપણી અંદર જ હોય છે. જેમ કે આપણું ખરાબ ટાઈમ મેનેજમેન્ટ. જ્યારે એવું લાગે કે આપણે સાવ એકલા પડી ગયા છીએ, કોઈ આપણને સપોર્ટ કરવાવાળું નથી, ત્યારે તણાવ જાણે બમણો થઈ જાય છે. અને છેલ્લે એક બહુ મોટું કારણ, આપણે પોતાની જાત પાસેથી રાખેલી અવાસ્તવિક અપેક્ષાઓ. આપણે એટલા ઊંચા સ્ટાન્ડર્ડ સેટ કરી દઈએ છીએ કે પછી નિષ્ફળતાના ડરમાં જ જીવતા રહીએ છીએ. તો આ તો થઈ તણાવના કારણોની લાંબી લિસ્ટ. પણ ખાલી પ્રોબ્લેમ્સની વાત કરવાથી શું થશે? હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, આનો ઉકેલ શું? આ તણાવને ઓછો કરવા શું કરી શકાય? ચાલો હવે એના પર વાત કરીએ. હવે આપણે જે ઉપાયોની વાત કરીશું ને, એને એક ટૂલકિટ સમજો. ભલે આ વ્યૂહરચનાઓ ખાસ કરીને કામની જગ્યા માટે બનાવવામાં આવી હોય, પણ સાચું કહું તો આ બધા જ ઉપાયો કોઈપણ વ્યક્તિ પોતાના જીવનમાં અપનાવી શકે છે. એ એટલા યુનિવર્સલ છે. તો ચાલો આ 10 રસ્તાઓ જોઈએ. પહેલું છે સ્પષ્ટ વાતચીત. જેટલી વાતચીત ક્લિયર હશે, એટલી ગેરસમજ અને અનિશ્ચિતતા ઓછી થશે. પછી આવે છે વર્કલોડ મેનેજમેન્ટ. મતલબ કે કામનો બોજ એટલો બધો ન હોવો જોઈએ કે માણસ દબાઈ જ જાય. ત્રીજું છે લવચિકતા, એટલે કે ફ્લેક્સિબિલિટી, જેથી કામ અને પર્સનલ લાઈફ વચ્ચે એક બેલેન્સ જળવાઈ રહે. પછી છે તાલીમ અને વિકાસ. નવી વસ્તુઓ શીખવાથી આપણો કોન્ફિડન્સ વધે છે, ખરું ને? એના પછી માન્યતા અને પ્રશંસા. આપણા કામની કોઈ કદર કરે તો આપણને કેવું સારું લાગે, એ જ વાત છે. પછી સુખાકારી કાર્યક્રમો, જે આપણી શારીરિક અને માનસિક હેલ્થનું ધ્યાન રાખે. પછી ટીમ બિલ્ડિંગ, જેથી એકલાપણું ન લાગે અને બધા સાથે મળીને કામ કરે. સંઘર્ષનું સમાધાન, જેથી વાતાવરણ પોઝિટિવ અને શાંતિવાળું રહે. સશક્તિકરણ, એટલે કે આપણને આપણા કામ પર થોડો કંટ્રોલ મળે. અને છેલ્લે સમય સંચાલન સહાય. ટાઈમ મેનેજમેન્ટ સુધરે તો અડધો સ્ટ્રેસ તો એમ જ ઓછો થઈ જાય. આ બધી વસ્તુઓ સાથે મળીને તણાવ ઘટાડવા માટે એકદમ મજબૂત ફાઉન્ડેશન બનાવે છે. તો આખી વાતનો સાર શું છે? જુઓ, ધ્યેય એ નથી કે જીવનમાંથી તણાવને જડમૂળથી ઉખાડી ફેંકીએ.
એ શક્ય પણ નથી અને કદાચ જરૂરી પણ નથી. સાચો ધ્યેય એ છે કે આપણે આપણી અંદર એટલી તાકાત કેળવીએ, એટલી સ્થિતિસ્થાપકતા બનાવીએ કે કોઈ પણ પરિસ્થિતિ આવે આપણે એનો સામનો કરી શકીએ. બસ આ જ ખરી જીત છે. તો આ ચર્ચાના અંતે એક સવાલ મનમાં મૂકીએ. આપણે આજે 10 રીતો જોઈ, એમાંથી એવી કઈ એક રીત છે જે કોઈના પણ જીવનમાં સૌથી મોટો અને સૌથી પોઝિટિવ બદલાવ લાવી શકે છે? જરા વિચારવા જેવી વાત છે.